કેળાને કોઈ બનાના કે હિન્દીમાં, કોઈ એને ઇંગ્લિશમાં કોઈને બનાના કહે, કોઈ વળી એને કેલા કહે, કોઈ એને કેળું કહે, પણ આખરમાં એ છે તો ફળ જ ને. બસ એવી જ રીતના ઈશ્વરનું કોઈ પણ રીતે તમે ભજન કરશો, કોઈ પણ ભગવાનને યાદ કરશો, આખરમાં એ ફળ આપવા માટે બંધાયેલો છે. કલિયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી ભવ ઉતરહી પારા. આ દુનિયામાં ભગવાનનું નામ જ માણસનો ઉદ્ધાર કરે. પરીક્ષિત મહારાજે કલિયુગને કીધું કે તારે 4 જગ્યાએ રહેવાનું. એમાં પેલામાં પેલું સ્થાન બતાવતા કીધું દ્યુતમ પાનમ સ્ત્રીય સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધ. દ્યુતમ પાનઃ સ્ત્રીય સૂના. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ સુમિરી સુમિરી ભવ ઉતરહિ પારા. શ્રી રામ બતાવતા કહે દ્યુતમ પાનમ સ્ત્રીય સૂના. પેલામાં પેલું કીધું દ્યુતમ એટલે જુગાર. રમો છો કોઈ? એ માવડિયું જુગાર રમો છો? હે એટલે હું એમ પૂછે લે અમુક તો. કેટલા પત્તા હોય જુગારમાં? તમારા અહીં કેટલા હોય? અમારા હોંદેડામાં 52 હોય. જો ને હું કહી દઉં. હે જો કરે હોય. પેલામાં પેલું દ્યુતમ અર્થાત જુગાર. જુગારની અંદર કલિયુગનો વાસ. મને ભરોસો છે કે આ કેશોદમાં તો કદાચ પુરુષો જુગાર રમતા હોય, બાકી બેનો તો પતાને હાથ જ ન અડાડે ને. એમાંય ભીમ 11 ને આઈટમ આવે ત્યારે તો એ પતાની હામું જ ન જોવે કે કનૈયાની હામું ન જોવે. કેમ કઈ ખોટું બોલાય છે? કેમ દાંત કાઢો છો? અવરું નથી થતું ને ક્યાંક લાઈવ છે હો ટીવીમાં, ક્યાંક મરાઈ રહી નહીં. એ ઘણા રાંદલ તેડે ને ત્યારે જુગાર રમે ને ઘણા જુગાર રમવા હાટું થઈને રાંદલ તેડે. એ કે ઈ બાને કે ભેગા થઈને કે જુગાર તો રમશું કે બાકી આમ તો કઈ રમીએ. ઘણા એમ કેતા ગોરબાપા અમે રમીએ તો ખરા અમે ઘર ઘર ના રમતા. એલા કૌરવો ને પાંડવો ઘર ઘર ના જ હતા. પરિણામ શું આવ્યું? જુગાર ન રમાય. પેલી વસ્તુ જુગારની અંદર કલિયુગનો વાસ છે. જુગાર ક્યારે મને હું રમું નહીં પણ મને જોવાનો બહુ શોખ, એટલે હું રમતા હોય ને પેલા જોવા જતો. કથા નો વાંચતો ને તો કથા તો મેં 2017 થી શરૂઆત કરી છે, પણ પેલા હું જોવા જતો. એટલે રમતા હોય ને આપણે એની પાસે હાથ રાખીને બેહે ને એટલે એમ કે એલા ખાંભી ખોડીને બેહમાં. હવે એકો દૂડી તીડીને ખાંભીને હું લેવા દે કાંઈ એમ કે જુગાર રમતા ખોટું ખોટું હાલતા નહીં એવો નીતિથી હાલજો. એટલે હું નીતિનો ધંધો લઈને બેઠા. પેલામાં પેલો વાસ કલિયુગનો જુગાર. હા એક વસ્તુ યાદ રાખજો, જુગાર એટલે માત્ર 52 પત્તાની રમત જ નહીં. ઘણાના હાથમાં 52 પત્તા નથી હોતા, પણ ઘણા લોકો મનથી જુગાર રમતા હોય. યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી મળી હોય અને એ સરકારી નોકરીનો એનો સમય 7 કલાકનો હોય અને 4 કલાકની જ નોકરી કરે ને, આ પણ એક પ્રકારનો જુગાર જ છે. જેના હાથમાં સત્તા છે, જેના હાથની અંદર જનતાની સેવા કરવા માટે જેને પદ મળ્યું, પ્રતિષ્ઠા મળ્યા, એવા વ્યક્તિ જો જનતાને આપેલા વચનનું પાલન ન કરે, એના માટે એક પ્રકારનો જુગાર જ છે. અને હું મારા માટે કહું, અગાઉ પણ મેં કીધું ને મારી જવાબદારી સાથે, આ કોઈ બીજા વક્તાને લાગુ નહીં, પણ હું મારા અંગત વિચારો મારા માટે કહું તો આ વ્યાસપીઠની દક્ષિણા હું નક્કી કરી અને પછી વ્યાસપીઠ ઉપર આવું તો એ મારા માટે બહુ મોટો જુગાર જ છે. કહેવાનો અર્થ કે જ્યાં જ્યાં અસત્યનું આચરણ છે, જે જે જગ્યાએ અનીતિનું આચરણ છે, એવી દરેક બાબત યાદ રાખજો, એ જુગાર જ છે.
કલિયુગને કહે છે કે તારે પેલા અસત્યમાં રહેવું, અર્થાત જ્યાં જુગાર રમાતો હોય એવી જગ્યાએ તારે સદાયને માટે વાસ કરવો. કહેવાનો અર્થ કે જ્યાં સટ્ટા રૂપે રમાતી કોઈ પણ બાબત છે ને એ જુગાર છે. અને અત્યારે તમે જો ક્રિકેટ મેચો ઉપર પણ જુગાર રમાતો થઈ ગયો છે. ત્યાં ઓલા લોકો રન બનાવે ને આ બાજુ અહીં રૂપિયા બનાવે, અને ઓલા લોકોને ખબર પડી કે અમારા રન ઉપર આ બધા રૂપિયા બનાવે તો એ રૂપિયા લઈને રન બનાવવા માંડ્યા. અસત્યનું જ્યાં જ્યાં આચરણ થતું હોય એ દરેક બાબત જુગાર છે. બીજું સ્થાન બતાવતા કહે દ્યુતમ પાનમ સુરાપાન, જ્યાં ન ખાવાની વસ્તુ ખવાતી હોય, ન પીવાની વસ્તુ પીવાતી હોય, આ દરેક બાબત જુગાર છે. એ જગ્યાએ કલિયુગનો વાસ છે. આ 31st ની સંસ્કૃતિ ભારત દેશની સંસ્કૃતિ છે જ નહીં. 20-20 હજારની 25-50 હજારની બોટલો ખુલે એ સંસ્કૃતિ આપણી ભારત દેશની નથી. કટ તિલંગી નક્ષત્ર નભા સાહિલ નાવ તूफान, દોલત શરાબી કહાં ગિરત હે વો જાનત ના ભગવાન. કોઈ મુસ્લિમ કવિએ કીધું છે કટ તિલંગી કપાયેલી પતંગ ક્યાં જઈને અટકશે ને એની આગાહી ભગવાન ન કરી શકે. નક્ષત્ર નભા તूफाનમાં ફસાયેલું નાવ, સાહિલ નાવ તूफान, તूफाનમાં ફસાયેલું નાવ ક્યારે ભાંગશે, કેમ તૂટશે એની આગાહી ભગવાન પણ ન કરી શકે. એમ ડોલત શરાબી કહાં ગિરત હે વો જાનત ના ભગવાન. દારૂમાં મદોન્મત્ત થયેલો માણસ, સુરાપાન પીધેલો વ્યક્તિ ક્યારે મરશે, કેમ મરશે, કોના દ્વારા મરશે એની આગાહી તો ઈશ્વર પણ ન કરી શકે. અને કોઈ આચાર્યએ તો બહુ સુંદર કીધું કે આ દુનિયામાં જેટલા લોકો દરિયામાં ડૂબીને નથી મર્યા ને એનાથી અનેક ગણા લોકો એક નાની એવી બોટલમાં ડૂબીને મરી ગયા. દ્યુતમ પાનમ, જ્યાં સુરાપાન, જ્યાં ન પીવાની વસ્તુ પીવાતી હોય એવી જગ્યાએ કલિયુગનો વાસ છે. સ્ત્રીય, ત્રીજું સ્થાન બતાવતા કીધું કે જ્યાં રેડ લાઇટ વિસ્તાર છે, સ્ત્રી પોતાના શરીરનો જે જગ્યાએ વ્યાપાર કરતી હોય એવા જગ્યાએ પણ કલિયુગનો વાસ છે. અને શુના અર્થાત હિંસા, જ્યાં નિર્દોષ જીવની હિંસા થતી હોય એ જગ્યાએ પણ કલિયુગનો વાસ છે. જ્યાં નિર્દોષ જીવ ઉપર અત્યાચાર થતો હોય. અને આ દુઃખ સાથે કહેવું પડે કે ભારત વર્ષની અંદર આજ કતલખાનાઓ વધતા જાય, એના લાયસન્સ ઇન્સ્યુ થતા જાય. અને કોઈ સરકારે એવો દાવો કરવાની પણ જરૂર નથી કે અમારી સરકાર આવે તો કતલખાના બંધ થાય. બધાયની સરકાર એક એક વખત આવી ગઈ, કતલખાના બંધ નથી થયા, ઉલટાના વધ્યા છે. હમણાં તો 35ની સંખ્યા હતી, અત્યારે કંઈક 45ની. જોકે બીજા બિનકાયદેસર તો ઘણા બધા કતલખાના છે, પણ કાયદેસર 45 સુધી અત્યારે સંખ્યા પહોંચી છે. માટે સરકારે એવું કહેવાની જરૂર નથી કે અમારી આવે તો બંધ થાય. હવે તો લોકોએ એક થવાની જરૂર છે કે ગાય આપણી માં છે, અને જો માં કપાતી હોય ને તો કોઈ દીકરો ક્યારેય જોવો ન જોઈએ કે આપણી માં કપાઈ છે. કાળ દુકાળે એક બિચારી ઓલી ગાવડી દુખી થાય. અને ગાય વિશે તો મારે કેવું છે, પણ અત્યારે નહીં. જ્યારે ભગવાન દ્વારકાધીશ જ્યારે ગાયો ચરાવવા માટે જાય ને ત્યારે મારે તમને ગાય વિશે કેવું કે આ ગાય શું છે. ગાય માત્ર પ્રાણી નથી, ભારત દેશનો પ્રાણ છે ગાય, યાદ રાખજો. અને એટલા માટે અને આજ આપણા દેશી ગાયનું ગૌમૂત્ર છેટ અમેરિકા જેવા દેશ સુધી આજ આપણા દેશની ગાયનું ગૌમૂત્ર પહોંચ્યું અને આપણને એની કદર નથી. વિચાર તો કરો આ ગૌમૂત્રમાં કઈ તાકાત હશે કે અમેરિકા જેવા દેશના લોકો પણ આપણી દેશી ગાયનું ગૌમૂત્ર અહીં ભારતમાં ખરીદી કરવા માટે આવે. અને અસાધ્ય કેન્સર જેવા રોગને જો મટાડવાના જો કોઈ ચાન્સીસ ને એના તત્વો હોય ને તો એ ગાયના ગૌમૂત્રની અંદર છે. અને એ લોકો એના ઉપર દવા બનાવે ને આપણને પાછી વેચે. અને એટલા માટે કવિ કહે હે કાળે દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય. કાળે દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય. આ વેદનાની વરાડું એના અંગમાં સમી જાય. આ વેદનાની વરાડું એના અંગમાં સમી જાય. કાળે દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય. કાળે દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય. યાદ રાખજો આ ગૌ માતા માટેનું કામ છે. કદાચ આપણા ઘરમાં આપણે ગાય ન રાખી શકીએ, પણ જે ગાયો માટે આ ભગીરથ કાર્ય જેને ઉપાડ્યું છે ને એને કમસે કમ આપણે મદદ તો કરી શકીએ ને. જે કઈ આપણાથી જે પણ કઈ સેવા થઈ શકે એ સેવા દ્વારા પણ આપણે ગાયની સેવા કરી શકીએ. કારણ કે જો ગાય કતલખાના તરફ જતી થશે, અરે આપણા વડવાઓ ગાયને રોટલી દીધા વગર કોઈ દિવસ ભોજન ન લેતા. એક
ગાયને તમે ખાલી રોટલી આપો ને 33 કોટી દેવતાઓને ભોજન દીધા બરોબર થઈ જાય, કારણ કે એક ગાયની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે. એ કાળ દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય, કાળ દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય. વિચાર તો કરો, કોઈ દીકરો હોય અને એની માં પ્લાસ્ટિક ખાતી હોય, કોઈ દિવસ દીકરો જોયો હવે? તો આ દેશની ગાય આપણી માં છે ને આપણે માં કહીએ, અને એ માં જ્યારે બજારમાં કાગળિયા વીણી વીણીને ખાતી હોય એ આપણે કેમ જોઈ શકીએ? યાદ રાખજો, આપણે ભારત દેશની ગાય માતા જ્યારે બજારમાં કાગળિયા વીણી વીણીને ખાતી હોય ને ત્યારે એ કોઈ સામાન્ય પ્રાણી નથી કાગળિયા ખાતી, સાક્ષાત આપણી માં કાગળિયા ખાય છે. અને માં દુખી થતી હોય કેટલું દીકરો સહન કરી શકે? અને મને બહુ ખુશી થઈ, બહુ રાજી થયો હું કે રામના ધૂન મંડળ પ્રમિદાન ગઢવીનું ગ્રુપ આજ ગાયના પેટ સુધી પ્લાસ્ટિક ન પહોંચે એના માટેનો બહુ મોટો એવો સંકલ્પ લીધો છે કે જ્યાં જ્યાં એની ધૂન હોય ને ત્યાં બધાને એક એક કાપડની થેલી આપે છે કે બેનો છે એ જે શાકભાજીની ખરીદી કરવા માટે જાય ત્યારે કાપડની થેલી લઈને જાય. પ્લાસ્ટિકથી દૂર રહેવાનો આ વિચાર રામના ધૂન મંડળે 13 વર્ષ પહેલા કર્યો, જે આજની ભારત સરકાર કરે છે. હે કાળ દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય, કાળ દુકાળે ગાવડી દુખી થાય. આ વેદનાની વરાડું એના અંગમાં સમી જાય, આ વેદનાની વરાડું પ્રવિદાન ગઢવી વાત કરતા હતા કે જ્યારે એક ગાયનું જ્યારે એ પ્લાસ્ટિકની એનું જ્યારે ઓપરેશન કરતા હોય આવા મોટા મોટા એમાં જેમ પથ્થર હોય ને એવા ગઠ્ઠા જામી જાય એ ગાયના પેટની અંદર પ્લાસ્ટિકના. અને પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે જેનો નાશ નથી થતો, અને કેટલા કિલો એ ગાયના એ પેટમાંથી જે ડોક્ટરો છે જે રાધે કૃષ્ણ ગૌશાળાને ચલાવે છે એ ડોક્ટર વિનુભાઈ ને નામ ગાયોની ખૂબ સેવા કરે છે, એમને પણ જોરદાર તાલીઓથી વધાવો કે ઈશ્વર એને આવી પ્રેરણા આપે ગાયોની સેવા કરવાની. અને પ્રવીણ દાને તો ત્યાં સુધી કીધું, મને અનુભવ નથી પણ ચારણની જીભેથી કાલે જ મેં સાંભળ્યું કે એ વિનુભાઈ એવો માણસ છે કે 12:30 રાત્રે જ્યારે ગાયનું ક્યાંય ઓપરેશન કરીને આવીને જ્યારે સૂઈ ગયા હોય, 12:30 સૂતા હોય ને 1 વાગે નીંદર આવી હોય ને 1:30 વાગે કોઈનો ફોન આવે ને ગાડીની કિક મારીને નીકળી જાય. આને કહેવાય ગૌ ભક્ત. કવિ હસુ તો કહે આ તો જગતની છે માં, કવિ હસુ તો કહે આ તો જગતની છે માં. આ માવડી જેવી ગાવડી આ દેશની દુખી થાય, આ માવડી જેવી ગાવડી જોને દેશની દુખી થાય. કાળ દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય, કાળ દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય, કાળ દુકાળે એક બિચારી ગાવડી દુખી થાય. કહેવાનો અર્થ કે ગાયની સેવા કરવી દરેક હિન્દુના દીકરાની ફરજ છે. ગાય ભારત દેશની એ જનેતા છે. આ દુનિયામાં આપણી 4 માં એક આપણી કુળદેવી જન્મ દેનારી, એક બીજી જનેતા, ત્રીજી ધરતીમાં અને ચોથી ગાય માતા. આ 4 માનું મોઢું કહાણું ન થાય ને એની દરેક દીકરાની ફરજ બની જાય, ધ્યાન રાખવું. અને આ માત્ર મેં ઉપદેશ દેવા માટે જ નહીં. પહેલી કથા જ્યારે આ કોઈ મારી આત્મશ્લાઘા, કોઈ મારા વખાણ કરું ને તો દોષ લાગે, પણ લોકોને ખબર પડવી જોઈએ કે જો એક બ્રાહ્મણનો દીકરો ગાય માટે આટલું કરતો હોય તો આપણું તો એક કર્તવ્ય બની જાય. અને ગાય માટે પહેલી કથા હતી ને સોંદરડા ગામની અંદર, મેં ગામ લોકોને કીધું હતું કે જો મને ગૌશાળામાંથી તમે 1 પણ રૂપિયો જો તમે દક્ષિણા આપો ને તો તમને ગાય માતાના સોગંદ છે. કહેવાનો અર્થ કે દરેક હિન્દુના દીકરાએ ગાયની સેવા કરવા માટે જોડાવવું જોઈએ. અને આજ પણ જ્યાં જ્યાં ગૌશાળાની કથાઓ થતી હોય ને અમે હસતા હસતા કહીએ, દીપકભાઈનો મને ફોન હતો, મને કે અમારે ગૌશાળાના લાભાર્થે કથા કરવી છે. હું બહુ રાજી થયો જ્યારે ગૌશાળાની કથા આવે ને બહુ આનંદ આવે કે ઈ બાને અમને સેવા કરવાનો અવસર મળ્યો.
અમારી વાણી દ્વારા અમે કાંઈક એમાં સેવા, હા, જે રાજી ખુશીથી આપતા હોય એ બીજા નંબરની વાત છે, પણ અમે કોઈ દિવસ ક્યારે સ્પષ્ટતા નથી કરતા. એક ભાવ હોય માણસનો કે ભાઈ બ્રાહ્મણનો દીકરો ખાલી ન જવો જોઈએ. પણ જ્યારે દીપકભાઈનો ફોન આવ્યો મને કે તમે કેટલા રૂપિયા લેશો કે દક્ષિણા, એટલે મેં કીધું કે દીપકભાઈ તમે એમ કહી દો કે દક્ષિણા હું આપી દઈશ, તમે જાઓ, તમે આયોજન કરો ને. આયોજકોને એમ કહી, જો કે આયોજક તો પોતે હતા પણ ત્યારે મને ખબર નહોતી, એટલે મેં દીપકભાઈને કીધું કે તમે એમ કહેજો કે હું દક્ષિણા આપી દઈશ. એટલે દીપકભાઈએ મને હસતા હસતા કીધું કે મારે તમને કેટલા દેવાના. એટલે મેં કીધું તમારા આંગણે તુલસીનો ક્યારો હોય ને એમાંથી તુલસીનું પાન તોડી અને કવરમાં મૂકીને મને આપી દે. કહેવાનો મારો હેતુ એટલું છે કે ગાય છે ને એ તો આપણી માં કહેવાય, અને જો આપણી માં કપાતી હોય ને તો હિન્દુના દીકરા તરીકે આપણે જોઈએ ને તો એ આપણું નિર્માલ્યપણું કહેવાય, આપણી કાયરતા કહેવાય. માટે ત્રીજું સ્થાન કલિયુગને ચોથું સ્થાન આપ્યું સુના એટલે હિંસા, જ્યાં નિર્દોષ જીવની હિંસા થતી હોય. જોકે અત્યારે તો હરેક શહેરોની અંદર ગાયો માટેના ખૂબ કાર્યો થાય. ગામના હરેક ગામડે ગામડે આજ ગાયોની ગૌશાળાઓ બંધાવા માંડી છે. આજ લોકો ઘણા બધા જાગૃત થયા છે અને થવાની જરૂર છે. તો ચોથું સ્થાન આપ્યું હિંસા, કલિયુગનો હિંસાની અંદર વાસ્યો. પુનશ્ચ યાચ માનાય જાત રૂપ મદાત પ્રભુ. વરી કળિયુગ કહે છે કે મારો પરિવાર બહુ મોટો છે, હજી કાંઈક એક વધારાનું સ્થાન આપો ને. અને એ સમયે કીધું જાત રૂપ મદાત પ્રભુ. કલીને કીધું કે જા અનીતિનું ધન છે, સોનાની અંદર તારો વાસ છે. સોનામાં કલિયુગનો વાસ છે. ધાતુ નામ કાંચનોસ્મિ. ગીતાજીની અંદર ભગવાન એમ કહે છે કે ધાતુઓની અંદર હું સોનું છું, પણ જે અનીતિનું ધન હોય, જે ગરીબોને રડાવી અને જે પૈસા પડાવી લીધા હોય અને એ અનીતિના ધનથી જે સોનું તૈયાર કર્યું હોય એ સોનાની અંદર કલિયુગનો વાસ છે. આપણી પાસે રહેલું સોનું, એ સોનાની પીડાસમાં જો કોઈ ગરીબોના આંસુ છુપાયેલા હશે ને તો એમાં રહેલો કલી મને તમને હૈખેથી હુવા નહીં દે. ऐसा अनीति से पाया हुआ सोना तुम्हारा सोना हराम कर देगा. જ્યાં અનીતિનું ધન આવે છે એ જગ્યાએ કલિયુગનો વાસ છે. સોનામાં કલિયુગને વાસ. આમ તો પુરુષો તો બહુ ઓછું પહેરે, બેનોને વધારે શોખ હોય. એ સવિતાબેનને ચેન કરાવી દીધો એવો મને કરાવી દ્યો, એટલે બેનો વધારે હોનું પહેરે. એટલે ભાગવતની કથા પૂરી થાય એટલે 12 વાગ્યા પોથી ઉપર મૂકી જાજો. અમે તો ગંગાજળ છાટીને દાન પવિત્ર કરી નાખશું. અમને તો એ બધું મંત્ર ને આવડતું એટલે વાંધો ન આવે. ગામમાં છોકરા રમતા હતા ને તે ચકલી મરી ગઈ એટલે બધા ડરી ગયા. અરે રે આપણાથી હિંસા થઈ ગઈ, ચકલી મરી ગઈ, હવે શું કરવું? એક કામ કરો કે ગામના ગોરબાપા પાસે કઈક મારે ગઈ છે ત્યાં જાય. આખી ટીમ આવી, ડાયરેક્ટ રમતા રમતા છોકરા ગામના ભૂદેવ, અરે રે ગોરબાપા અમારાથી એક ચકલી મરી ગઈ. અરે ચકલી મરી ગઈ તો તમારે કુંભી નામનું નર્ક ભોગવવું પડશે, તેલના કડામાં પડવું પડશે, તમે તો આ ભયંકર પાપ કર્યું. હાલો હાલો કોનાથી મરી ગઈ સંકલ્પ કરી લ્યો. એક સોનાની ચકલીનું બ્રાહ્મણને તમારે દાન આપવું પડશે તો તમે પાપમાંથી છૂટી જાઓ. છોકરા કે સોનાની ચકલીનું દાન આપીએ છૂટી જાય? તો કે હા હાલો કોનાથી મરી, લાવો હાથ જોડ કરાવું, પાણી લ્યો હાથમાં. તો કે તમારા છોકરાથી જ મરી. તો કે ઓહો મારા દીકરાથી, બ્રાહ્મણના હાથે ચકલી, તો એનો ઉદ્ધાર થઈ ગયો. હા એટલે અમે તો પવિત્ર, જો કે એ તો એક ખાલી આનંદની વાત કરીએ, પણ કહેવાનો અર્થ કે જ્યાં અનીતિનું ધન છે, કોકને રડાવીને પડાવેલું ધન છે, એવી જગ્યાએ કલિયુગનો વાસ છે. તો ધર્મના જે 3 ચરણ છેદન કર્યા હતા કલિયુગે, પુનઃ પાછા એને ધર્મની સાથે જોડી ફરી પાછો ધર્મને જીવિત કર્યો. સત્ય, તપ, પવિત્રતા અને દયા એનું લોકોની અંદર આચરણ થવા માંડ્યું. દરેક લોકો ધર્મને નિભાવવા માંડ્યા. પરીક્ષિત રાજાએ ધર્મને 4 ચરણ ઉપર ઉભો કર્યો છે. કલિયુગનો નિગ્રહ કર્યો. ધર્મ અને ધરતીની રક્ષા કરે છે. કલિયુગ જુગાર, સુરાપાન, પરસ્ત્રી સંગ, હિંસા અને અનીતિના ધનની અંદર રહેવા માંડ્યો. રાજા પરીક્ષિતે કલિયુગને જીવનદાન આપ્યું છે. પણ કહેવત છે ને, આપ હી ભૂલ મેં આપ હી બંધા. રાજા પરીક્ષિતે કલીને 5મું સ્થાન અનીતિના ધનમાં તો આપ્યું, પણ પોતાની ભૂલમાં આજ રાજા પોતે જ બંધાયો છે. એક વખત એવી ઘટના બને છે, પરીક્ષિત રાજા એ પોતાના વડીલોએ સંગ્રહેલો જે ખજાનો છે એ જોવા માટે નીકળે છે. અને એ સમયે પરીક્ષિતને એના વડવાઓએ સૂચન કર્યું હતું કે બેટા તું મહેલના 6 ઓરડા ખોલજે, પણ 7મો ઓરડો કોઈ દિવસ તું ખોલતો નહીં બેટા. એટલે પરીક્ષિત રાજાએ મનોમન વિચાર કર્યો કે આ 6 ઓરડા ખોલવાની મને રજા છે, પણ આ 7મો ઓરડો ખોલવાની મને કેમ ના પાડી?
જો દુનિયાનો નિયમ છે, તમે જે વ્યક્તિને જે વસ્તુની ના પાડો ને એની એને જિજ્ઞાસા વધારે થાય. તમે કોઈ માણસને એમ કહો કે ભાઈ ફલાણી ઓલા ખુરશી ઉપર બેસતો નહીં, એટલે બેસે નહીં તો કાંઈ નહીં, પણ જરાક હલાવે તો ખરો જ, કાંઈ શું હોય છે. તમે જેને વસ્તુની જેની ના પાડો ને એની એને જિજ્ઞાસા જાગે. પરીક્ષિત મહારાજે વિચાર કર્યો કે આ 7મા ઓરડામાં એવું તો શું છે કે મને ખોલવાની ના પાડી. અને એ સમય રાજા પરીક્ષિત જોવા માટે જાય છે. જેવો જ એ 7મો ઓરડો ખોલે, અનેક પ્રકારના રત્નોથી જડિત એમાં મુગુટો હતા, અને એ સુવર્ણનો મુગુટ જોઈ અને રાજા પરીક્ષિતે વિચાર કર્યો, આહા કેટલો સુંદર મજાનો મુગુટ છે, આને હું મસ્તકે ધારણ કરીશ તો એક તો હું રાજા અને એમાંય પાછો મુગુટ પહેરીશ, હું કેટલો સુંદર લાગીશ. પણ આ મુકુટ જે હતો ને એ અનીતિનો હતો. કારણ કે જરાસંઘનો જ્યારે વધ કરવામાં આવ્યો ભીમસેન દ્વારા, ત્યારે એ જરાસંઘ એ મુકુટ પહેરીને ફરતો. એ મુકુટ અનીતિનો હતો. જરાસંઘ અનેક રાજાઓના રાજ્યને લૂંટી લેતો, અનીતિનું ધન પડાવી લેતો, અને એ અનીતિના ધનમાંથી મુગુટ તૈયાર કર્યો, અને એ સુવર્ણનો મુગુટ જરાસંઘ પહેરીને ફરતો. ભીમને મુગુટ ગમી ગયો. કૃષ્ણએ ના પાડી હતી કે જરાસંઘની એક પણ વસ્તુ તમારા ઘરમાં ન આવવા દેતા, અને એ સમયે કપટથી એ ભીમસેને એ મુગુટને લઈ લીધો અને આ ખજાનામાં મૂકી દીધો. જરાસંઘની અનીતિનો એ મુગુટ હતો ને આજ રાજા પરીક્ષિતના હાથમાં આવે છે. અને એ સમયે રાજા પરીક્ષિતે જેવો જ મુકુટ ધારણ કર્યો, રાજા પરીક્ષિતને આજ મૃગિયા ખેલવાની ઈચ્છા થઈ. રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે જંગલની અંદર જાવ, હું મૃગિયા ખેલું. અને એ સમયે રાજા પરીક્ષિત મસ્તક ઉપર મુગુટને ધારણ કર્યો. આજ રાજાને મૃગિયા હત્યા કરવાની ઈચ્છા થઈ. વિચાર કરો, ભગવત ભક્ત રાજા, જેને માના ગર્ભમાં જ ભગવાને દર્શન દીધા, અને ઈ પરીક્ષિતને કોઈ જીવની હિંસા કરવાનો વિચાર આવે. એની પાછળનું એક જ કારણ હતું કે માથે અનીતિનું ધન સવાર થયેલું હતું. તમને જ્યારે ખરાબ વિચાર આવે, તમારી વૃત્તિ જ્યારે ખરાબ થાય, મનથી વિચાર કરી લેવો કે આપણા ઘરમાં ક્યાંકથી અનીતિનું ધન આવી ગયું છે. ખરાબ માર્ગે રૂપિયા જાય એટલે સમજી લેવું અધર્મનો પૈસો ક્યાંકથી આવ્યો. અને એ સમયે રાજા પરીક્ષિત મૃગિયા ખેલવાની ઈચ્છાથી એ જંગલની અંદર જાય છે. ઘોડે સવાર થયા છે, હાથમાં તીર કામઠા લઈ મૃગિયા ખેલવા માટે જાય. મૃગિયા ખેલતા ખેલતા રાજા પરીક્ષિતને 3 પ્રકારના દુઃખ ભેગા થયા. એક તો રાજાને અતિશય થાક લાગ્યો. બીજું દુઃખ કે રાજાને અતિશય ભૂખ લાગે છે. અને ત્રીજું દુઃખ, એને વિશ્રામ કરવાની ઈચ્છા થઈ. રાજા પરીક્ષિત આજુબાજુમાં જોવે છે, ક્યાંય પાણી નથી, ક્યાંય જલ નથી, ક્યાંય ભોજન નથી, ક્યાંય વિશ્રામ કરવા જેવું સ્થળ નથી. એ સમયે દૂરદ્રષ્ટિ કરી તો એક સાધુની, એક સંતની કુટિયા દેખાણી. વિચાર કર્યો ત્યાં જાવ, ત્યાં મારી કઈ વ્યવસ્થા થાય. રાજા પરીક્ષિત પોતાનો અશ્વ લઈ અને એ ઋષિની કુટિયામાં આવે છે. પણ ઋષિ તો એક જ બસ ભગવાનના નામનું ભજન ધૂણી ધખાવી, અને એ ઋષિ તો બેઠા છે, ભગવાનના નામનું ભજન કરે છે. ઋષિએ એ ભગવાનનો એ ધૂણો જેમ રામ
ઋષિના આશ્રમની અંદર રાજા પરીક્ષિત આવે છે. નમો નારાયણનો આશ્રમમાં આવીને નાદ કર્યો. પણ ઋષિ તો સમાધિમાં છે, ધ્યાનમગ્ન બનેલા છે. ઋષિને ખબર નથી કે અહીંના સમ્રાટ રાજા આશ્રમમાં આવ્યા. અને એ સમયે રાજા પરીક્ષિતે મનોમન વિચાર કર્યો કે હું સાર્વભૌમ રાજા, સમુદ્રના સીમાડા સુધી મારું રાજ્ય, અને આ ઋષિ મને જોઈને ઢોંગ કરે, મને માન ના આપે, મને સન્માન ના આપે. સંત મિલન કો જાઈએ ત્યજી માન મોહ અપમાન. જ્યારે કોઈ સાધુના આંગણે જાય, જ્યારે કોઈ ઋષિના આશ્રમમાં જાય, કોઈ ગુરુને ત્યાં જાય, ત્યાં કોઈ દિવસ માન સન્માનની અપેક્ષાએ ન જવું. આ દુનિયામાં બે એવા છે કે જ્યાં કોઈ દિવસ માન સન્માનની અપેક્ષા ન રાખવી. એક નાનું બાળકની પાસે કોઈ દિવસ માન સન્માનની અપેક્ષાએ ન જવું, અને એક સંત, એની પાસે જ્યારે જઈએ ત્યારે ત્યાં માન સન્માનની અપેક્ષા ન રાખવી કે મને આગળ બેહાડે ને મને ઓલું કરે ને મને ફલાણું કરે ને, આવું માન ન રાખવું. એના માટે તો બધા એક સમાન હોય. રાજા પરીક્ષિતને ક્રોધ આવે છે. વિચાર કર્યો હું સમ્રાટ રાજા, અને મને આ ઋષિ જોઈને, મને જોઈને ઢોંગ કરે, આવા ખરાબ વિચાર આવ્યા. કારણ એક જ છે કે માથે અનીતિનું ધન સવાર થયેલું છે. જ્યારે જ્યારે અનીતિ ઘરમાં આવે ત્યારે ખરાબ વિચાર આવે, અને એ જ સમયે રાજા પરીક્ષિત વિચાર કરે કે આણે મને માન ના આપ્યું, મારે એનું અપમાન કરવું છે. અને એ સમયે રાજાએ આશ્રમમાં ચારે તરફ નજર કરી. એક સર્પ હતો, તીરની અણીથી ઉઠાવી અને સર્પને ઋષિના ગળામાં પહેરાવ્યો. વિચારો, ભગવત ભક્ત રાજા છે, પાંડવોનો વંશજ છે, જે હાથ સાધુ સંતો ઋષિ મુનિઓને ફૂલના હાર પહેરાવવા માટે ટેવાયેલા હતા, એ જ હાથ દ્વારા આજ એક નિર્દોષ, એક ધ્યાનમગ્ન બનેલા ઋષિના ગળામાં સર્પનો હાર પહેરાવ્યો. કારણ કે માથે અનીતિનું ધન સવાર થયેલું છે. રાજા પરીક્ષિત અશ્વ લઈ રાજમહેલની અંદર આવ્યા છે. મસ્તક ઉપરથી મુગુટને દૂર કર્યો. કલીનો જે પ્રભાવ હતો એ દૂર થઈ ગયો, અને એ સમયે રાજાને પોતે કરેલા અપરાધનું ભાન થયું. પરીક્ષિત રાજા ભગવત ભક્ત છે, તુરંત રાજાને અપરાધનો ખ્યાલ આવી ગયો. અતિશય પશ્ચાતાપ કરે છે, હે ભગવાન, આ મારાથી શું થઈ ગયું? હે નાથ, હે ઈશ્વર, મેં મારા જ હાથે, મેં મારા જ કુળને કલંક લગાડ્યું. ખૂબ રુદન કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે હે નાથ, હે પરમાત્મા, મારાથી આ નાનો એવો અપરાધ થયો છે, આ અપરાધનો મને યોગ્ય સમયે યોગ્ય દંડ મળજો. ભગવાનની પાસે અપરાધનો દંડ માગે છે. યાદ રાખજો, માણસથી ભૂલ થાય એ પાપ નથી, પણ એ ભૂલને છુપાવીને એ મહાપાપ છે. એક ભૂલને છુપાવવા માટે થઈને બીજી અનેક ભૂલોને તમારે જન્મ આપવો પડે. ઓલાને મેં આમ કીધું તું, ઓલીને મારે હવે આમ કહેવાનું છે, ઓલીને મેં આમ કીધું તું. આ એક ભૂલ માટે બીજી કેટલી ભૂલોને જન્મ દેવો. ઉતાવળમાં એક બટન અવળું દેવાય ને તો હારવાર બધાય દેવાય. એમ એક ભૂલને તમે છુપાવવા જાઓ તો બીજી અનેક ભૂલોને જન્મ આપવો પડે. રાજાએ અપરાધ સ્વીકારી લીધો, ભગવાનની પાસે દંડ માગે છે. આ બાજુ સમીક ઋષિના ગળામાં મરેલો સર્પ, ઋષિ તો સમાધિમાં મગ્ન છે, પણ ત્યાં આશ્રમની અંદર નાના નાના ઋષિ કુમારો રમતા હતા. એણે વિચાર કર્યો, અરે રે, આપણા ગુરુના ગળામાં કોઈએ સર્પ પહેરાવ્યો. અને એ સમયે એ સમીક ઋષિનો પુત્ર શૃંગી એ કૌશિકી ગંદકી નદીમાં મધ્યાહન સંધ્યા વંદન કરે. નાનો એવો બ્રાહ્મણનો બાળક, યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરેલા, ગાયત્રી મંત્રનો જપ કરનારો બાળક એ ઋષિનું સંતાન છે. અને એ સમયે નાના નાના ઋષિ કુમારો જાય, અરે રે, આ તું શું કરે છો? શૃંગી, તને ખબર છે તારા પિતાના ગળામાં કોઈ રાજા જેવા માણસ હતા ને, એને તારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો. આટલા શબ્દ સાંભળ્યા ને એ જ સમયે શૃંગીએ કીધું, અરે, મારા પિતાના ગળામાં સર્પ? મારા પિતા કોઈ દિવસ કોઈની પાસે માગવા ન જાય, કોઈને હેરાન ન કરે, વેલા પાંદડાને આવું બધું ભક્ષણ કરીને પોતાનું એ જીવન પ્રભુ ભજનમાં કાઢે, અને મારા પિતાનું કોઈ આવું અપમાન કરે? નાનો એવો બાળક છે, બહુ નાની ઉંમર છે, પણ ગાયત્રી મંત્રનો જપ કરનારો છે, સંધ્યા વંદન કરનારો છે, ગાયત્રી મંત્રની શક્તિ એની પાસે હતી. અને એ સમયે નાના એવા એ સમીક ઋષિના પુત્ર શૃંગીએ હાથમાં કૌશિકી સરિતાનું જલ હાથમાં લઈ અને કીધું, ઇતિ લંઘિત મર્યાદગમ તક્ષકઃ સપ્તમે હની. નાનો એવો બાળક બોલે છે કે જેણે મારા પિતાના ગળામાં જેણે તક્ષક નાગ પહેરાવ્યો, એને આજથી 7મા દિવસે જીવતો તક્ષક નાગ કરડજો. નાના એવા ઋષિ પુત્રના મુખમાંથી આજ વાક વજ્ર છૂટી ગયું. મારા પિતાના ગળામાં સર્પ, એક બ્રાહ્મણની શક્તિને તું લલકારે છો? અને એ સમયે એની પાસે જે તપ હતું, જે બળ હતું તપનું, એ તપના બળના કારણે
એ સમીક ઋષિનો પુત્ર શૃંગી રાજા પરીક્ષિતને શ્રાપ આપે છે. ભાગવતની કથા મને તમને અહીંયા એક બોધ આપીને જાય, આપણું અપમાન થાય ને તો સહન કરી લેજો, પણ 4 સ્થાનનું કોઈ દિવસ અપમાન સહન ન કરી શકાય. એક આપણી માનું, એનું અપમાન ક્યારેય સહન ન કરી શકાય. બીજું, આપણને જેને દીક્ષા આપી છે એ દીક્ષા ગુરુનું અપમાન ક્યારેય સહન ન કરાય. ત્રીજું, આપણા ધર્મનું, આપણે જે ધર્મ પાળતા હોઈએ એ ધર્મનું કોઈ અપમાન કરે તો એ સહન ન કરી શકાય. અને ચોથું, આપણા રાષ્ટ્રનું, આપણા ભારત દેશનું, આપણા રાષ્ટ્રનું કોઈ અપમાન કરે ને તો એ સહન ન કરાય. અને જો સહન કરીએ ને તો એ આપણી સહનશીલતા ન કહેવાય, એ આપણું નિર્માલ્યપણું, આપણી કાયરતા કહેવાય. સબસે કઠિન જાતિ અપમાના, મનવો જાણે કે અમે સારા કામ કરશું પણ આડી માયાની આ બધી દિવાલ. માણસના વિચાર તો હંમેશા સારા જ હોય કે મારે સારા કામ કરવા છે, પણ વચ્ચેની માયાજાળ, વચ્ચેની ઝંઝાવાટો માણસને ક્યાં આડે પાટે ચડાવી દે ને એની માણસને ખબર. યાદ રાખજો, જન્મથી કોઈ બગડેલો ન હોય, પણ વચ્ચેના વ્યવહારો છે ને એ જ માણસને બગાડે છે. મનવો જાણે અમે સારા કામ વિચાર તો સારા હતા. એક પાંડવ વંશ, એક પુણ્યશાળી વંશની અંદર જન્મેલો બાળક હતો. કોઈ સામાન્ય ધર્મ ધુરંધર હતો, પાછો ગુણનિધિ હતો, જ્ઞાને ખૂબ હતું, પણ છતાંય વચ્ચેની આ ઝંઝાવાટો એવી છે ને કે અનીતિનું ધન સવાર થયું અને અજ્ઞાન ઉપજ્યું. અને ઋષિના ગળામાં કવિ કહે, પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજ્યો, ઋષિના ગળામાં નાખ્યો સાપ. મને સમજ્યા વિના માણસનું જીવન તો સારું જ હોય, જન્મથી કોઈ વ્યક્તિ ક્યારેક ખરાબ ન હોય, પણ વચ્ચેનો સંગ એવો થાય એ માણસને બગાડી નાખે. પરીક્ષિત રાજાનું જીવન તો સારું જ હતું, પણ અનીતિનું ધન વડવાઓએ લીધેલી અનીતિ આજ ત્રીજી પેઢીને ભોગવવી પડી. યાદ રાખજો, કથા મને તમને અહીંયા બોધ આપીને જાય. આપણા ઘરની અંદર આવતો પૈસો, એનું ફળ છે ને ત્રીજી પેઢીને ભોગવવું પડે. આપણે અત્યારે સુખી હોઈએ તો એમાં માતા પિતાના આશીર્વાદ છે, એમાં ના નહીં, પણ કર્મનું પરિણામ તો છે ને ત્રીજી પેઢીને ભોગવવું પડે. અને ઇતિહાસ પ્રસિદ્ધ વાત છે, શિવાજી એમના પિતા તો એક સામાન્ય ક્લાર્ક, મુગલ બાદશાહ, પણ એની અંદર જે શૌર્યનો વારસો આવ્યો ને એના દાદાનો આવ્યો છે. જીજાબાઈનો પ્રભાવ એની ઉપર હતો, એમાં ના નહીં, પણ જે કર્મનો વારસદાર છે ને એ હંમેશા ત્રીજી પેઢી હોય છે. માટે અત્યારે આપણે જે કર્મ કરીએ છીએ એની બહુ ધ્યાન રાખીને કરજો, નહીતર ત્રીજી પેઢીને જો સારા કર્મ હશે તો એને ફળશે અને નહીતર એને નડશે. માટે જે કર્મ કરો એ 1000 વખત વિચારીને કર્મ કરવું જોઈએ, કારણ કે કર્મ કરેગા તો ફલ મિલેગા, આજ નહીં તો કલ મિલેગા. ત્રીજી પેઢીને અવશ્યમેવ ભોક્તવ્યમ, એને ફળ સ્વરૂપ એને ભોગવવું જ પડશે. મનવો જાણે કે અમે સારા કામ કરશું. શૃંગીના એક નાનો એવો બાળકને વાઘ વજ્ર નીકળી ગયું. એક નાની એવી ઘટનામાંથી વિચાર તો કરો કેવડી મોટી ઘટના બની ગઈ. માત્ર ને માત્ર એક સર્પ ગળામાં પહેરાવ્યો ને એમાં એને મૃત્યુનો દંડ, ચીભડાના ચોરને ફાંસીની સજા, એના જેવી વાત છે. ક્યારેક ક્યારેક એક નાની નાની ઘટનામાંથી આ દેશમાં બહુ મોટી ઘટનાઓ બની ગઈ છે. મોહનદાસ કરમચંદ ગાંધી
એના જીવનનો સત્ય પ્રસંગ, અને એ પક્ષ કોઈ પણ હોય, આપણે એની હારે કાંઈ લેવા દેવા નથી, પણ એમાં જે સારો વિચાર છે ને એ ગ્રહણ કરવાની વાત છે. આ મોહનદાસ કરમચંદ ગાંધી એને અહીંયા બરોબર ન ફાવ્યું એટલે એ વિદેશની ધરતી ઉપર આફ્રિકા, જ્યારે જો એને કોઈ દેશ આઝાદીની કાંઈ એને ચિંતા નહોતી, એને તો એક સારા વકીલ બનવું હતું. અને એ મોહનદાસ કરમચંદ ગાંધી એ આફ્રિકા જ્યારે જાય અને રિઝર્વેશન ટિકિટ હતી એની પાસે, અને રિઝર્વેશન ટિકિટ હોવા છતાં એ જ્યારે ડબ્બાની અંદર બેઠા ત્યારે બે અંગ્રેજો બોલ્યા કે એ તું ભારતીય છો, આ ડબ્બામાંથી બહાર નીકળી જાય, આ ડબ્બો તું છોડી દે. અને એ સમયે જો મોહનદાસ કરમચંદ ગાંધી એ ડબ્બો છોડી દીધો હોત અને ધીમેકથી બીજા ડબ્બામાં બેસી ગયા હોત તો આ દેશ આપણો આઝાદ ન થયો હોત. પણ જ્યારે ગાંધીજીને ધક્કો માર્યો અંગ્રેજોએ, અને ત્યારે ગાંધીજીએ હાથમાં કલમ લીધી, માથા ઉપરથી ટોપી ઉતારી, ગળામાંથી ટાઈ કાઢી, અને ગાંધીજીએ એટલી કલમ લીધી કે એ ભૂરિયાઓ, તમે આજ મને એક સામાન્ય ડબ્બો છોડાવો છો, એક દિવસ હું તમને આ દેશ નો છોડાવું તો હું પણ ગુજરાતી મટી જાઉં. આજ તમે મને ડબ્બામાંથી છોડાવો, પણ એક દિવસ આ ધરતી ઉપરથી હું જો તમારો ઘા ન કરું, હું તમને ધક્કો ન મારું ને, તો હું પણ કાઠિયાવાડી મટી જાઉં. ધર્મની જેણે ખરી દિશા ઉઘાડી, વિશ્વ તણા વિરાટ મોરારી બાપુ, અને રમેશભાઈ ઓજા કાઠિયાવાડી છે, અને લાકડી લઈને તોપું તગેડીને ઈ ગાંધી આપણો કાઠિયાવાડી છે. આ આપણી ગુજરાતની માટીની તાકાત છે. એક દિવસ હું તમને આ દેશ છોડાવું, અને એટલા માટે દીદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તूने कर दिया कमाल. દીદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત तूने कर दिया कमाल. રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ. आंधी में भी जलती रही गांधी तेरी मसाल, आंधी में भी जलती रही गांधी तेरी मिसाल. साबरमती के संत तूने कर दिया कमाल, साबरमती के संत तूने कर दिया कमाल. रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, राजा राम. આ ગુજરાતની માટીની તાકાત છે. જ્યારે જ્યારે દેશને જરૂર પડીને ત્યારે આવી ગુજરાતની માટીમાંથી ક્યારેક ક્યારેક એવા વીર પુરુષો પ્રગટ થયા છે કે ગમે એવી કલમો હોય એને હટાડી દે. આ ગુજરાતની માટીની તાકાત છે. કહેવાનો અર્થ કે એક નાની એવી ઘટનામાંથી આખા ઇતિહાસના ઈ પાના બદલાઈ જાય, આખા સલ્તનતના પાયા હલી જાય. આ તાકાત એ ગુજરાતની માટીમાં છે. અહીંયા એ જ ઘટના બને છે, એક નાનો એવો અપરાધ, અને એનું ફળ સ્વરૂપ એને દંડ આપ્યો છે મૃત્યુનો. એ સમયે શૃંગી ઋષિ રડતો રડતો આશ્રમમાં આવે છે. પિતાના ગળામાં સર્પ મરેલો જોયો, અને એ સમયે વિચાર કર્યો કે અરે રે, મારા પિતાનું આવું અપમાન. રડતા બાળકને જોઈ અને સમીક ઋષિની આંખ ઉઘડી ગઈ. આંખ જેવી જ ખુઈલી, બાળક રડે છે, ધીર ગંભીર છે. અરે બેટા, શું થયું છે, કેમ રડે? અરે પિતાજી, આપના ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવ્યો. જેવો જ સર્પ સમીક ઋષિ જોવે છે, જેમ કોઈ વ્યક્તિ ફૂલહાર ઉતારી અને જેમ નીચે મૂકી દે, એવી જ રીતના અહીંયા સમીક ઋષિએ સહજતાથી એ સર્પને ઉતારી અને જમીન ઉપર રાખી દીધો. વળી પાછી સમાધિ લગાવીને જોયું, ખબર પડી કે ભગવત ભક્ત રાજા પરીક્ષિત અહીંયા આવ્યા હતા, અને એમનાથી આ નાનો એવો અપરાધ થયો છે. બીજી એ દ્રષ્ટિ કરી કે આવડા નાના એવા અપરાધના સ્વરૂપે મારા દીકરા શૃંગીએ એને મૃત્યુનો દંડ આપ્યો છે. એ સમયે ઋષિ ખિન્ન થયા, એકદમ બાળકને કહે છે, અરે બેટા, આપણું તપ કોઈને શ્રાપ આપવા માટે નથી હોતું, લોકોના કલ્યાણ માટે આપણું તપ હોય છે. બેટા, આ તે શું કર્યું? આ તો તે અંધકાર વધારે ઊંડો કરી દીધો. બેટા, અંધકાર ઉપર અંધકારથી વિજય ન મેળવી શકાય, અંધકાર ઉપર તો પ્રકાશથી વિજય મેળવી શકાય. ક્રોધ ઉપર ક્યારેય ક્રોધથી દીકરા વિજય ન મેળવાય, ક્રોધ ઉપર તો હંમેશા ક્ષમાથી વિજય મેળવી શકાય. આ તે શું કર્યું બેટા? શૃંગી ઋષિને હવે પસ્તાવો થાય છે. જો શ્રાપ દેનારને પસ્તાવો થયો, અને વાહ, અપરાધ કર્યા પછી રાજા પરીક્ષિતને એને પણ પસ્તાવો થયો, ત્યારે શ્રાપ એ શ્રાપ ન રહેતા વરદાન બની ગયું. બે શિષ્યોને કીધું કે જાઓ તમે રાજા પરીક્ષિતને કમસે કમ આ શ્રાપથી, આ વરદાનથી એને સાવધાન કરો. અને એ સમયે ઋષિ શિષ્યો રાજા પરીક્ષિતના મહેલે આવે છે.
પરીક્ષિતને પ્રણામ કરીને કહે છે કે રાજાજી, આપને 7મા દિવસે તક્ષક નાગ કરડશે, તમારું મૃત્યુ થવાનું છે. અને એ સમયે પરીક્ષિત રાજા ભગવાનનો 2 હાથ જોડીને આભાર માને છે. આ શ્રાપ નહીં, આ તો મારા માટે વરદાન છે. ક્યારે કોને મરવાનું છે એની ખબર નથી. હું તો 7 દિવસ માટે, રાજા પરીક્ષિત વિચાર કરે કે હવે ચોક્કસ થઈ ગયો, 7 દિવસમાં હવે કાળ પણ મારો વાળ વાકો નહીં કરી શકે. આ ખબર પડી ગઈ ને, એ વરદાન છે. વિચારો, કોઈ વ્યક્તિએ આકડિયા નાખ્યા હોય આમાં ઇલેક્ટ્રિકમાં, અને જીએબી નું ચેકિંગ આવવાનું હોય, અને જીએબી વાળા અગાઉ ફોન કરીને અમુક માણસો કહી દે કે ભાઈ આજે તમારી સોસાયટીમાં ચેકિંગ આવશે, આકડિયા કાઢી નાખજો. આવો ફોન જોકે કરે તો નહીં, પણ કદાચ ફોન કરે, થોડું ઘણું કાંઈ મળતું હોય તો ફોન કરી દે કે ભાઈ ચેકિંગ આવે છે એટલે કાઢી લેજો. આવું કરે નહીં, પણ કદાચ ને કરે. અને આપણે આકડિયા કાઢી લઈએ તો આ જેણીએ સમાચાર આપ્યા એ શ્રાપ છે કે વરદાન છે? ભલે ચેકિંગ જીએબી નું જ છે, પણ એ શ્રાપ છે કે વરદાન? તો કે આપણા માટે વરદાન છે. શું કામ? કે આપણે સાવધાન તો થઈ જાય ને. એમ અહીંયા પરીક્ષિતે વિચાર કર્યો કે આ દંડ, આ શ્રાપ નથી, આ તો મારા માટે વરદાન છે. કોઈને એક ઘડીની, અરે એક પલની, અરે શ્વાસ અંદર જાય ને પાછો બહાર નીકળશે એની ખબર નથી હોતી. મને તો 7 દિવસની ખબર પડી ગઈ, આવતીકાલની કોઈને ખબર ન હોય. અને એ સમયે પરીક્ષિતે સ્વીકાર કર્યો. રાજા પરીક્ષિતે ઋષિ શિષ્યોનો આભાર વ્યક્ત કર્યો. દાન દક્ષિણા આપીને ઋષિ શિષ્યોને વિદાય કર્યા. એને કીધું કે સમીક ઋષિના પુત્ર શૃંગીને તમે મારા વતી પ્રણામ કરજો. પરીક્ષિત રાજા સાવધાન થયા. હજી મારા હાથમાં 7 દિવસ બાકી છે. જે ભગવાને મારી માના ઉદરમાં મને દર્શન આપ્યા ને, એ ઈશ્વરને હવે મેળવી લઉં. બધાની અંદર આજ રાજા પરીક્ષિત ભગવત ભાવ જુએ, બધાની અંદર એને ભગવાન દેખાય છે. ભાગવતની કથા મને તમને બોધ આપે છે, દરેકની અંદર આપણી એવી દ્રષ્ટિ હોવી જોઈએ, દીવા જેવી દ્રષ્ટિ રાખવી. રાજાના મહેલમાં દીવો પ્રગટાવો ને જેટલો પ્રકાશ આપે એટલો જ પ્રકાશ એ ગરીબની ઝૂંપડીમાં આપે. દીવા જેવી સમદ્રષ્ટિ રાખવી, બધાની અંદર ભગવાનને જોવા. અમુક માવળીઓ એમ કે ગોર બાપા તમારી વાત સાચી, પણ વહુમાં કેમ ભગવાન જોવા? એને તો ઉલારિયા જ કરવાના હોય. તમે બોલો એ બધું સાચું, પણ આમાં અમુક તો અમારાથી નથી થાય. વહુ સામે તો અમારે વાસણ પછાડવા જ પડે. દરેકની અંદર ઈશ્વર ભાવ રાખવો. ભગવાન પરહ એટલે પરમાત્મા ને ઈક્ષિત એટલે જોનાર. જે વ્યક્તિ દરેકમાં ભગવાનને જુએ ને એ જ ખરેખર પરીક્ષિત છે. મેં અગાઉ પણ કીધું હતું કે ભાગવતની એક પણ કથા આ પંચમહાભૂતના ખોડિયાના 12ની કથા નથી. આ દરેક કથા આપણા શરીરની જ કથા છે. દરેકમાં આપણે ભગવત ભાવ રાખીએ તો સમજવું આપણે પરીક્ષિત જ છીએ, પણ એ નથી થતું. આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ કે ભાઈ બધામાં ભગવાન છે, બધાની અંદર ઈશ્વરને જોવો, આવું આપણે બોલીએ ખરા, પણ આચરણનો સમય આવે ને ત્યારે મુશ્કેલી ઊભી થાય. અને બહેનોમાં એ વધારે જોવા મળે. પોતાના છોકરા કઈક જો તોફાન કરતા હોય, મસ્કરી કરતા હોય, કઈ ભાંગતોડ કરતા હોય એટલે હું કે એ તો બધા કનૈયા છે, બાળ લીલા કરે. પણ ગામમાં ક્યારેક નીકળ્યા હોય, ચોકમાં જો છોકરા ગામના તોફાન કરતા હોય તો હું કે આ તો કઈ કલિયુગની વેજા છે, હોખ નથી લેતા. હા, તમારા હોય તો કનૈયા ને બાજુવાળાના છોકરા તોફાન કરે તો કલિયુગની વેજા. સમજીએ છીએ બધાય કે બધાયની અંદર ઈશ્વર છે, બધાયમાં ભગવાન છે, પણ જ્યારે આચરણનો સમય આવે ને ત્યારે મારી તારીનો ભેદ થાય. આ મારા છે, આ પારકા છે. અને જે મારા તારાનો ભેદ કરે ને યાદ રાખજો, એ અંગ હોવા છતાંય અપંગ છે. મને તમને ઈશ્વરે આંખ દીધી એટલે આપણે દેખતા છીએ એવો ગર્વ ન કરવો. આ દુનિયામાં ઘણા વ્યક્તિ આંખ હોવા છતાંય આંધળા છે. ઈશ્વરે મને તમને પગ આપ્યા એટલે આપણે અપંગ નથી એવો ગર્વ ન કરશો. આ દુનિયામાં પગ વાળા અપંગ છે. મતલબ કે આ આંખ જો ભગવાનના દર્શન ન કરે તો આપણે આંખ હોવા છતાંય આપણે આંધળા છીએ. આ પગ ભગવાન ઈશ્વરે આપણને આપ્યા કથા મંડપ સુધી આ દેહને લઈ આવવા માટે. જો આ પગ ઉપયોગી ન બને તો આપણે પગ હોવા છતાંય અપંગ છીએ. કહેવાનો અર્થ કે અંગની જે સાર્થકતા ન સમજી શકે એ અંગી હોવા છતાંય એ અપંગ છે. પરીક્ષિત વિચાર કર્યો કે જે ગર્ભની અંદર મને ભગવાને દર્શન માના ગર્ભમાં આપ્યા હતા એ ઈશ્વરને હવે હું મેળવી લઉં. મારા હાથમાં 7 દિવસ છે. અને એ સમયે પરીક્ષિતના 4 પુત્ર હતા, ભદ્રસેન, ભીમસેન, શ્રુતસેન અને જન્મેજય. મોટા દીકરા જન્મેજયને રાજગાદી સોંપી વૈરાગ્યના શસ્ત્રથી મમતાના બંધનને છેદી અને રાજા પરીક્ષિત એ વનમાં જાય છે.
આ બાજુ ગંગાના ઘાટ ઉપર આવે છે. રાજા પરીક્ષિતે અન્નનો ત્યાગ કર્યો, જલનો ત્યાગ કર્યો, સત્તા સંપત્તિનો ત્યાગ કર્યો, અરે વસ્ત્રનો ત્યાગ કરીને રાજા પરીક્ષિત આજ મુક્તિ મેળવવા માટે થઈ, પોતાના જીવનને સુધારવા માટે થઈ અને ગંગાના ઘાટ ઉપર આવે છે. પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે આવે. ઋષિમુનિઓને ખબર પડી કે ભગવત ભક્ત રાજા પરીક્ષિતને શ્રાપ થયો છે. વગર બોલાવ્યા ઋષિમુનિઓ આવ્યા, કારણ કે ભગવત ભક્ત રાજા છે. આવેલો બધા જ સંતોનું એ જ સમયે રાજા પરીક્ષિત સ્વાગત કરે છે. બે હાથ ઊંચા કરીને ઋષિમુનિઓની સામે અપરાધનો એકરાર કર્યો છે કે હે ઋષિમુનિઓ, મારાથી એક નિર્દોષ ધ્યાનમગ્ન બનેલા ઋષિના ગળામાં સર્પ મેં પહેરાવ્યો, એક ઋષિનું અપમાન કર્યું અને ઋષિના પુત્રએ મને મૃત્યુદંડ આપ્યો. હવે આ મોતને સુધારવા માટે થઈને મારે શું કરવું જોઈએ? પાપનો એકરાર કર્યો. યાદ રાખજો, પાપોની વકીલાત એ પાપમાં વૃદ્ધિ કરાવે. પાપની વકીલાત પાપમાં વૃદ્ધિ કરાવે અને પાપોની કબૂલાત એ પાપમાંથી મુક્તિ કરાવે. એક પછી એક જે અપરાધ હતા એ ભગવાનની સામે પુકારવા માંડ્યો. આ ભાગવતની કથા મને તમને બોધ આપે છે કે જીવનમાં પાપ અને પુણ્ય બે વસ્તુ હોય. એમાંથી પાપ થાય ને તો એને સમાજમાં પુકારી દ્યો અને પુણ્ય થાય ને તો એને છુપાવો. આપણે ત્યાં કહેવત છે કે ભાઈ જમણા હાથે કરેલું દાન ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. આપણે ત્યાં એક પરંપરા છે, પણ હું તો વ્યાસપીઠ ઉપરથી એમ કહું કે ભલે કદાચ આપણે તકતીઓ મરાવી, એમાં ના નહીં, મરાવી જ જોઈએ. કારણ કે આપણી આગળની પેઢીને ખબર પડે કે મારા દાદા આ પરંપરામાં જોડાયેલા હતા, એણે આમાં દાન આપ્યું, તો મારું પણ કર્તવ્ય બને કે મારે પરંપરામાં રહેવું જોઈએ. એનાથી આપણને એક અને સામે બીજા વ્યક્તિને પણ પ્રોત્સાહન મળશે કે ભાઈ આ નાનો માણસ છે ને આટલું દાન આપે તો મને તો ઈશ્વરે ખૂબ આપ્યું છે, મારે પણ થોડી સેવા કરવી જોઈએ. આ પ્રોત્સાહન મળે. ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ પંખામાં ત્યારે 3 પેઢીના નામ લખાવીને દાન આપે ને પછી 3 પેઢી ફરે, પણ એમાં નામ લખાવે તો એમાં શું વાંધો છે? તું તો બેઠો બેઠો પવન ખાશો. દેવું જ જોઈએ ને લખાવવું જ જોઈએ, નામ બોલાવવું જ જોઈએ, જેથી કરીને બીજાને પ્રોત્સાહન મળે. પણ ભાગવત ગ્રંથ મને તમને બોધ આપે કે પાપ થાય તો એને પુકારી દ્યો અને પુણ્ય થાય તો એને છુપાવો. હા, ગુપ્ત દાન કરવું એની જગ્યાએ ઉત્તમ છે, એમાં ના નહીં, પણ નામ લખાવો તો એમાં કઈ ખોટું નથી, એ હું ચોક્કસ કહી શકું. બાકી ગુપ્ત દાન એની જગ્યાએ ઉત્તમ વસ્તુ જ છે. પાપનો પોકાર કર્યો, એકરાર કર્યો. પાપ અને પુણ્ય, પાપ થાય તો જાહેર કરી દ્યો, પુણ્ય થાય તો એને છુપાવો. પણ આપણે બધું ઊંધું કરીએ. દ્વારકાથી આવ્યા હોય તો ગામમાં આખો દી શેરીમાં બોલીએ, એ દ્વારકા ગયા હતા, દ્વારકાધીશને 20 રૂપિયાનો હાર ચડાવ્યો, ગોમતી સ્નાન, ગંગા સ્નાન ને ગોમતીના પાન કર્યા, આવું બધું આપણે પુણ્યની જાહેરાત કરીએ. પણ દ્વારકાના મંદિરમાંથી કોકના હારા ચપ્પલ ઈ આપણે ગામમાં આવીને ન કહીએ. સંત જીવનમાં મને તમને એવું જોવા મળે કે સંતો એ કોઈ દિવસ પાપ નથી કરતા, છતાંય પોતાના પાપનો સમાજમાં એકરાર કરે અને પુણ્ય કરે, છતાંય કોઈ દિવસ પોતાના પુણ્યને એ ગાતા નથી. અને પાપને એક વખત તમે ઈશ્વરની સામે પોકારી દો, ને પોકાર્યું છે ને આપણે ત્યાં, એક વખત તમે હૃદયથી પાપને પોકારી દો એટલે ઈશ્વર તમને માફ કરે. જેસલ જાડેજો નાવની અંદર જ્યારે જાય, નાવની અંદર મીઠું પાણી ભરાવા, એક પછી એક પાણી ભરાય. જેસલે કીધું સતી હવે મને મારું મોત દેખાય છે, હવે હું મરી જઈશ. એટલે સતીએ કીધું કે નથી આ તારે ઘોડીનો ભાર, આ નાવને નથી તારા ખુદનો ભાર. આ નાવને જો ભાર હોય ને તો કેવલ અને કેવલ તારા અધર્મનો, તારા કુકર્મનો. એક વખત તું પાપને પોકારી દે એટલે મનસે આ નાવ તરવા. અને એ સમયે જેસલ જાડેજો મોતને ભારી ગયો ને માંડો પુકારવા. દીકરીઓને મારી 21 મોડ બંધા, મીંઢોળ બાંધેલા ને માંડવા સુધી નથી પહોંચવા દીધા. દીકરીઓને મારી, ગાયોને વાયરી, આવા ખૂબ પાપને પોકાર્યો, છતાંય નાવની અંદર પાણી ભરાવા જ માંડ્યું. કીધું કે સતી હવે તો મને મોત દેખાય છે. કીધું એમ નહીં, તું હૃદયથી પાપને પોકાર. અને પછી 2 હાથ ઊંચા કરીને જેસલ જાડેજાએ કીધું કે જેટલા મથે જા, જેટલા મથે જા, જેટલા મથે જા વાળ સતી રાણી, જેટલા મથે જા રે જેટલા મથે જા વાળ સતી રાણી, જેટલા મથે
લાડ સતી રાણી, એટલા મેં અધર્મ કર્યા, આમ હૃદયથી જ્યારે પાપને પોકાર્યા, ત્યારે ઈ નાવ આ કાંઠેથી ઓલે કાંઠે પહોંચ્યું. ત્યાં કચ્છની ધરતીમાં જેસલ જાડેજો પીર થઈને પૂજાણો. આજ મારે ને તમારે એને માથું નમાવવું પડે, એની પાછળનું કારણ કે હૃદયથી પાપને પોકાર્યા. ભગવાન કી જય. આયોજકો દ્વારા જે કાંઈ સૂચન, જે કાંઈ સૂચના હોય એને સાંભળી ત્યાર પછી આપણે કથામાં પ્રવેશ કરશું. એ દરમિયાન જે કોઈને ચા પાણીની અહીંયા વ્યવસ્થા છે તો એ પણ બગડે નહીં, એને ધ્યાનમાં રાખી અને થોડી મિનિટ માટે આપણે કથાને વિરામ. બોલો ભાગવત ભગવાનની. રામદાસ બાપુ ગૌશાળા ધોરીવાવ તરફથી જે આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, સરસ મજાનું આ સપ્તાહનું આયોજન લોક કલ્યાણથી અને આપણે જે ગૌ માતાઓને પૂજન અર્ચન કરીએ છીએ એમના લાભાર્થે આ સરસ મજાનું આયોજન છે. ત્યારે આપણી વચ્ચે વક્તા પણ બહુ સરસ છે, ક્રાંતિકારી વક્તા છે. વક્તા ધર્મ ઉપર પણ લઈ જાય છે અને દેશભક્તિ ઉપર પણ લઈ જાય છે, અને આપણા કર્તવ્યની જે ભાવનાઓ છે, આપણે જે ખરેખર સાચું કર્તવ્ય કરવું જોઈએ એ પ્રત્યે સતત ને સતત આપણે કહેવાય છે ને કે ટાંચણી મારે છે. ઊંઘ આવતી હોય ને, જ્યારે ટાંચણી વાગે ને ત્યારે ઊંઘ ઉડી જાય. ત્યારે હું પ્રદીપભાઈ પંડ્યાને ઘણી વખત સાંભળવા માટે અડધી કલાક કે કલાકનો સમય કાઢી લેતો હોય છે. દર વખતે આવું બનતું હોય છે, કારણ કે ખાસ તો અમારી પાસે સમયના અભાવ છતાં પણ આવો અમે સમય કાઢી લેતા હોય. એમની પાસે ક્રાંતિકારી વિચાર છે. આજે દરેક વક્તાઓને આપણે સાંભળતા હોઈએ છીએ, ત્યારે એ વક્તાઓ છે એ ખાસ ધર્મ ઉપર લઈ જાય છે. અને આપણે અત્યારે આપણી જે માયાજાળમાં ફસાઈ ગયા હોય, એટલે ધર્મ આપણા આજે મગજની અંદર ખાલી નથી મગજ, એટલે મગજની અંદર ઘૂસતું નથી. પણ જ્યારે ક્રાંતિકારી આજની આપણી રહેણી કહેણી ઉપર જ્યારે એને રૂપાંતર કરીને જ્યારે શાસ્ત્રો ઉપર લઈ જાય છે, ત્યારે બહુ મજા આવે છે. આવો સરસ મજાનો પ્રસંગ છે. રામદાસ બાપુની મેં અગાઉ પણ વાત કરી હતી કે રામદાસ બાપુ એવા સંત હતા. જોજો, હું તમને જે વાત કરું છું એ એક સંતની વાત કરું છું. હું તમને જે વાત કરું છું એ આપણા આંગણે પધારેલા સંતની વાત કરું છું. એ સંતે આપણી કદર કરી છે, આપણે એમની કદર કરવાની છે. એ રામદાસ બાપુ જ્યારે દુકાળ હતો ત્યારે અહીંયા ધોળીવાવ ખાતે હતા. પછી દુકાળ પડ્યો એટલે ઉત્તર ગુજરાત તરફ એ પોતે બધી જે ગાયો છે એને લઈને જતા રહ્યા. ત્યારબાદ ફરી આ સૌરાષ્ટ્ર એને સાંભળ્યું છે અને કીધું છે મારું સૌરાષ્ટ્ર મને સાંભળ્યું છે. ત્યારે એ જ સંત ફરી ગાયોને લઈને અહીંયા ધોળીવાવ ખાતે બિરાજાતા. ઘણા લોકોને ખબર નહીં હોય, પણ અહીંયા મોટી ઘનસારી ખાતે, મોટી ઘનસારીનો જે રોડ છે ત્યાં આ ધોરીવાવ આવેલી છે. ખૂણા ઉપર આ મોટી જગ્યા છે. ત્યાં અત્યારે સરસ મજાની અંદર તમે જાઓ તો એટલી બધી ગાયો છે કે આપણે ત્યાં જઈએ તો એકદમ નિરાંતનો સાંસ આવે. આ એક ગૌશાળાના દર્શન અચૂક કરજો મિત્રો. આ એ જ ગાવડી છે કે જ્યારે સંત જ્યારે સ્વર્ગે સિધાવતા હતા ત્યારે એમને ઈચ્છા થઈ કે આ કેશોદવાસીઓ જે છે એ આ ગૌ માતાઓને સંભાળે. ત્યારબાદ એક ટ્રસ્ટ બન્યું અને ટ્રસ્ટ દ્વારા આ રામદાસ ગૌશાળા ચલાવવામાં આવે છે. મિત્રો, અત્યારે 1 રૂપિયાનું ફંડ નથી, પણ ત્યાં તમે આયોજન જોશો ને તમને મજા આવશે. ફેમિલી સાથે ટિફિન લઈને અચૂકપણે ત્યાં એક પવિત્ર ભૂમિમાં જવાની જરૂર છે. અને ત્યાં તમે જશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ભૂમિ છે એ કેટલી સરસ છે. અને આયોજક મિત્રો છે એ દર વર્ષે એક સરસ મજાનો પ્રોગ્રામ બનાવે છે. વર્ષની અંદર 2 મિટિંગો થાય છે. મિટિંગની અંદર સભ્ય ફી રાખવામાં આવે છે. સભ્ય ફી માત્ર 500 રૂપિયા છે. એમાંનો હું એક પણ સભ્ય છું. કારણ કે એમ કહેવાય ને કે જે વ્યક્તિ કંઈક આપતો હોય ને એને આપવું શું કહેવાય ને એના વિશે વાત કરાય. ગોઠણમાં લાગ્યું હોય અને કોઈને તમે કહો ને કે ગોઠણમાં લાગે તો શું થાય, તો એની વ્યથા છે અંદરથી બહાર નીકળે. એટલે અમે એક એવી વ્યવસ્થા રાખી છે ગૌશાળાની કે આપણે કોઈ પાસેથી મોટું ફંડ નથી લેવું. કારણ કે ઘણી વખત એવું થાય છે કે આપણે કોઈ પવિત્ર કામ કરતું હોય ત્યારે ક્યારેક એવી તકલીફ ઊભી થાય કે આ લોકો છે એ વારંવાર આપણી પાસે આવે અને કંઈક ને કંઈક મોટું ફંડની અપેક્ષાએ આવે છે. પણ અમે સભ્ય ફી રાખી છે.
માત્ર વર્ષની 500 રૂપિયા. લગભગ મોટી સંખ્યામાં સભ્યો કેશોદના જોડાયેલા છે. એટલે આપને એક તાકીદ પણ કરી દઉં કે આ રામદાસ ગૌશાળા જે છે એ છે ને એ સભ્યોથી ચાલતી સંસ્થા છે અને એને અચૂકપણે ઘણા બધા સભ્યો છે. ઉપરાંત ખાસ કરીને અહીંયા જે રસોડા વિભાગમાં જે કામ કરે છે, કારણ કે હું એવું માનું છું, શાસ્ત્રીજી હમણાં એક સરસ મજાની વાત કરી કે પંખા ઉપર 3 પાંખિયા હોય અને એમાં નામ લખેલા હોય, એ ફરતો હોય ત્યારે આપણે એવી કલ્પના કરીએ કે આમાં નામ ન લખાવાય, આ તો ફેરે રાખે. એટલે હું આપણા કુટુંબને ઘૂમરે ફેરવવાનું પણ મને બહુ સરસ ગમે. શાસ્ત્રીજી ક્યારેય પણ પ્રોગ્રામ હોય ને ત્યારે દાતાઓને હું 2-3 વખત યાદ કરું અને ઘણા લોકો મને આવીને ટોકે પણ ભાઈ વધુ યાદ કરો, પણ દાતા છે ને એ જ ખરેખર પ્રસંગ છે. જો દાતા ન મળે ને તો આ પ્રસંગ એકદમ સૂનો લાગે. એટલે હું જે રસોડા વિભાગમાં જે મિત્રો કામ કરે છે ને એના માટે હું અહીંયા તમને એક જોરદાર તાલી પડવીશ, કારણ કે એ એક આપણો અંગ છે. બરાબર. રમેશભાઈ ગજેરા છે, દિનેશભાઈ કુંભાણી છે, રમેશભાઈ સોજિત્રા, ચંદ્રસિંહભાઈ રાયજાદા, ભીખાભાઈ સોજિત્રા, અલ્પેશભાઈ ચુડાસમા મોટી ઘનસારીવાળા, મોટી ઘનસારીના 6-7 મિત્રો અહીંયા ઉપસ્થિત છે. મનુભાઈ પટોડિયા, વિજયભાઈ પટોડિયા, રાજુભાઈ બારિયા, ભૂપતભાઈ એરડા, મનસુખભાઈ અઘેરા, તેમજ રતિભાઈ સોલંકી, કેવલસિંહ ચૌહાણ, મિત ગજેરા, મિત સોલંકી, વિવેક સાવલિયા, નિમિષ સાબલપરા, નરેન્દ્રભાઈ ચુડાસમા, દિલીપભાઈ સોલંકી, હંસાબેન છાયા, ગીતાબેન રામાનંદી, આ બધા મિત્રો છે. અને ચાની જે સેવા આપે છે એ જયરામભાઈ